જો જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. આજે અમારે ત્યાં છે ને મતલબ રાતે જ આવી ગયા હતા. બે યુટ્યુબર આવ્યા છે. એક છે યશપાલભાઈ અને એક છે વ્રજ. તો હું બંનેનો તમને ઇન્ટ્રો કરાવું. એ અંદર બેઠા છે ત્યાં ઓફિસમાં અમારે નિલેશ જોડે બેઠા છે. તો જો આ રહ્યા યશપાલભાઈ અને આ વ્રજ. ડિપ્રેશન હા મજા આયા. હા ક્યારે આયા તમે? મજા આયા. મજા આયા. તમે ક્યારે આયા વ્રજ? કાલ નહીં બરોબર. પરમદિને આયા, સોમનાથ ગયા ને પાછા આયા. હા પાછા આયા અને હવે જાવું છે પણ નિલેશ જવાનું ના પાડે છે. વરસાદ બહુ છે. તો કા નિલેશ હારી બાજુ જાવ હે. સત્તા સામે સાણપણ ના હોય. આવા પાણી ને આપણે કંટો ક્યારે ભરોસો કરો? એ વાત એ હાસી. સિંહ બનવા જઈએ. હાવજ નો દીકરો છું, હાવજ નો. સાવતનો દીકરો છું. મેં એમ કીધું છે કે આમને વ્રજની તમારી કઈ ચેનલ છે? વ્રજગીર ગૌશાળા. મેં બે યુટ્યુબર આવ્યા છે. એક યશપાલભાઈ, એની તો આપણને ખબર જ છે કે કઈ છે, રાજનંદિની. હરખું કરો મોટું ન દેખાતો. હા હા દેખાય છે ઊંચો ઊંચો બરાબર. હા જો રાજનંદિની આપણને ટીચિંગ આપે છે. હર વખત આવે ત્યારે આપે, કઈ વાંધો નહીં, આપણે શીખી જાશું. થોડુંક થોડુંક તો સમજાવવું પડે ને કે ભેગું નથી થતું આમ. નથી ભેગું થતું. કેટલી વાર હું કપાઈ જાઉં, મોઢું કપાઈ જાય, હાથ કાલ કપાઈ હારુથી તમે ન આવ્યા, અમે હલવાણા હતા ગાત્રાણ તો સીધા ખાડામાં જ કરી ગયા હતા 1 મિલિયન વાળા. મોટી હસ્તી છે. મોટી હસ્તી છે. એટલે ને રખડી જો 30,000 20,000 તો શોખ છે. હા સાચી વાત છે. એટલે આ રીતના છે. હવે હું તારે તો લેમ્બોર્ગિની ઊભો કર થોડો. ના ના એટલે તો બધા તો પૈસા નથી. નાસ્તો ને એ બધું તો કરાવી દીધું, પણ વિડીયો બનાવવાનું બાકી હતો એટલે મેં કીધું હા શિરામણ શિરામણ પ્યોર દેશી બોલવાનું એવું કે. હા દેશી જ બોલવાનું કે શિરામણ કરાવી દીધું છે આપણે. હવે બેઠા છે એ લોકો. જો આપણી વાડીમાં છે ને મસ્ત મજાનો મોર આવ્યો છે. જોકે ડેલી મોર આવતા જ હોય છે. રાધા ચરવા ગઈ છે અને ત્યાં મોર આવ્યો છે. ત્યાંથી તો દેખાતો તો હવે અહીંયા હું વિડીયો લેવા આવી તમારા લોકો માટે. રાધા ઉપર જો કાબર બેઠી. રાધા એ રાધા રાધા મોર ક્યાં? હમણાં તો હતો મસ્ત મજાનો. એક તો આ તો પેલી છે ઢેલ છે. મોર નથી, મોર તો જતો રહ્યો લાગે. નિલેશ જો આજે છે ને અમે લોકો વહેલા નીકળી ગયા છીએ કેમ કે પાર્સલ ને કરવાનું છે. તો જો પાર્સલ જોડે જ છે અમારી, અને અત્યારે કોઈ રિક્ષાવાળાને બોલાવીએ તો એ લોકો આવવા તૈયાર નથી. મીન્સ કે અમે જ ના પાડી દીધી કેમ કે વરસાદ ચાલુ હોય ને પછી મટીરિયલ બગડે એના કરતાં ભલે કીધું કે ગાડીમાં જ મૂકી આવીએ આપણી, એટલે મટીરિયલ બગડે બી નહીં. આ છાણાનો ઓર્ડર છે આપણે કાવડંગ કેકનો, તો એ બધા પાર્સલ મૂકવા જઈએ છીએ. અને તમને રસ્તો બતાવું મસ્ત મજાનો. અમારે જો તમે કઈ બોલશો? મસ્ત મજા આવે છે. હવે તો એમ કે વહેલા નીકળે બરાબર છે. તે ઘડિયાળમાં જોઈ કેટલા વાગે. હા ઓફિસમાં જોબ કરતા ને ત્યારે નીકળતા એટલા. અચ્છા. આજ એક છે કે હા એ ડેઈલી છે રાત્રે નીકળતા હોય. હા એટલે ચાલુ હોય નીકળતા હોય. આજે એટલે ચાલુ નથી નીકળે એટલે આમ મજા આવે છે. એટલે વેલા તો ના જ કહેવાય, પણ અમારા માટે વેલું કહેવાય. આપણા માટે વહેલું. હા આજ વહેલું વાટો પી લીધું કારણ કે બાકી પછી પાર્સલ વાળા પાર્સલ ના લે. હજુ એમને તો ફોન કરવાનું બાકી જ છે. એ બી હમણાં એમ કહેશે અત્યારે નહીં, ના નહીં. ને હમણાં એમને બી રિક્વેસ્ટ કરવાની કે પૈસા લઈ લો અમારું મટીરિયલ, સવારે તમે તારે બિલ બનાવજો પણ અત્યારે લઈ લો. હજુ ફોન કરવાનો બાકી છે. હમણાં નિલેશ ફોન કરશે એટલે ના તો નહીં જ પાડે, પણ તો ના પાડે રીઝન છે કે છેલ્લા 4-5 વર્ષથી રિલેશનશિપ છે સ્ટ્રોંગ. એટલે પણ એ લોકો શું ત્યાં જોબ કરતા હોય ને એટલે થોડું ડિફિકલ્ટી થાય એને બી. પછી એ
આપણે કેવું જોબ કરતા ત્યારે 6 વાગે શટર ડાઉન એટલે ડાઉન. જોકે મેં ને નિલેશે જોબ કરેલી તો કોઈ દિવસ એવી રીતના કર્યું નથી, ક્યારેય નહીં. બેસ્ટ ટાઈમ આપવાનો જોબ માટે તો બેસ્ટ ટાઈમ આપ્યો છે, બેસ્ટમાં બેસ્ટ. કેમ કે સર એવું કીધું હોય કે પૂરી શિદ્દતથી ને મહેનતથી કામ કર્યું છે. હવે જે સેલરી છે ને એના કરતાં તો ક્યાં સુધી, મારો તો 800 કરોડનો ટાર્ગેટ હતો. 800 કરોડ મીન્સ વોટ એમ 800 CR એટલો ટાર્ગેટ હતો, અને અચીવ કરીને બી આપ્યા છે એટલા મોટા મોટા ટાર્ગેટ. એટલે ઇન શોર્ટ કે બહુ વ્યવસ્થિત કામ કર્યું છે. કામમાં પેલું જે કહેવાય ને, દગડાઈ નથી કરી, દગડાઈ નથી કરી કે ભાઈ થઈ જશે એવું કઈ નહીં. કોઈ બી કામ હોય ના પાડેલી જ નથી ક્યારે. ઇવન અમે અમારે ત્યાં ક્યારેય નહીં જોબ કરે છે ને અત્યારે એને કહીએ કે અમે જો આ રીતના જોબ કરેલી છે તો તમે બી એ રીતના કરો તો તમારું બી સારું થશે. અમારું થયું જ છે, નો ડાઉટ. અમે અત્યારે જોબ નથી કરતા, પણ અમે જોબના જે એક્સપિરિયન્સ છે અમારો, એના ઉપરથી અમે અત્યારે બિઝનેસ કરી શકીએ છીએ. એ બધી ફોર્મ્યુલા છે ને એ જ બિઝનેસમાં કરીએ છીએ, અને સક્સેસફુલી બિઝનેસ ચાલે છે, અને આગળ બી ચાલશે ગૌ માતાની દયાથી. હા, બરાબર છે. ઉપાધિ ફાઇનલી મારી ફ્રેન્ડને ત્યાં અચાનક આવી છું તો એણે મને સામે સરપ્રાઈઝ આપી દીધી. જો જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. જબરી સરપ્રાઈઝ થઈ ગઈ હો, જોરદાર સરપ્રાઈઝ થઈ ગયો. બહુ મજા પડી ગઈ યાર. ભેગા ભેગા બધાને આ બધાને ક્યારે તારો કોલ આવ્યો ને એટલે મેં આ બધાને પ્લાન કર્યો કે તને સરપ્રાઈઝ આપીશ. તો આ બધા કે આ બધા સરપ્રાઈઝ મેં તને કીધું નતું પણ પટેલ આ પટેલ લોકો આ બધા પટેલ છે. હું એક જ રાવણ હતી. પટેલ જેવી થઈ ગઈ છે. સાચી વાત છે. પાણી પીવું છે?